ફ્લેટના ભાવમાં ખરીદો યુરોપિયન શૈલીનો 2 BHK વિલા માત્ર 25,61,000 ની કિંમતના આ વિલાની સાથે ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, થિયેટર, જીમ, બેન્ક્વેટ હોલ અને ડિસ્કોથેક સહિતની સુવિધાઓ તો પાછી ખરી જ, હા લોન પણ થઈ જશે. તો ચાલો આ શાનદાર જાનદાર વિલા જોવા જઈએ. દોસ્તો, આ ગેટ તમે જોયો કેટલું ભવ્ય છે. આ ગેટ માત્ર ઉદાહરણ છે, આના કરતા પણ વધુ ભવ્ય વિલા એ પણ યુરોપિયન સ્ટાઇલમાં હું તમને દેખાડવાનો છું અને કિંમત 25,61,000. આ આખો જે પ્રોજેક્ટ છે એનું નામ છે ગૃહમ ક્લબ લાઈફ અને આપણી સાથે છે ગૌતમભાઈ, વેલકમ. આ જગ્યાનું નામ, આ જગ્યાનો મેં ઘણા બધા વિડીયો જોયા છે અને જે વિલા છે અલગ અલગ, હું તો ભાઈ માનતો નથી કે આ કિંમતમાં કોઈ આપી શકે. તમે જે સાંભળ્યું છે બહુ સાચું સાંભળ્યું છે અને એના કરતાં પણ તમે તો ખાલી મકાનનું સાંભળ્યું છે. તમને ઘણી બધી વસ્તુ તમે એન્ડમાં તમને એમ થશે કે નહીં હું પણ આજે લઈને જાઉં મકાન. અચ્છા, એટલું કોન્ફિડન્સ. તો ચાલો તમે શબ્દોથી નહીં, તમે પુરવાર કરી દેખાડો. બરાબર. યુરોપિયન સ્ટાઇલના વિલા કિંમત શરૂ થાય છે માત્ર 25,61,000. ચાલો જોવા જઈએ. મને એક સેમ્પલ જે છે ને એ દેખાડો, મને એટલે લોકોને એક્ઝેક્ટ ખ્યાલ આવે. પરેશભાઈ, આ આપણું સેમ્પલ હાઉસ છે. 2 BHK વિલા છે અને બંને માસ્ટર બેડરૂમ સાથે છે. ઓકે, આ છે કોમન હોલ. હા, આ આપણે કોમન હોલ છે. ઓકે, આમાં તમને જે પણ દેખાય છે આવું સેમ જોતું હોય તો આવું સેમ પણ મળી જશે, ફૂલી ફર્નિશ સાથે પણ મળી જશે. આ આપણું કિચન છે. કિચન આપણે બધા જ મકાનોમાં આમ રેડી કરીને જ આપીએ છીએ. ટ્રોલી છે કે જે પણ તમે નેકેડ લેશો તો પણ આવશે અને ફૂલી ફર્નિશ લેશો તો પણ આપણે આમાં રેડી કરીને જ આપીએ છીએ. પ્લસ તમને પીવા માટે આરઓ ફિલ્ટર આપણે કોમ્પ્લિમેન્ટરી બધામાં આપીએ છીએ. સ્ટોરેજ માટેની વ્યવસ્થા આપી છે, સર્વિસ ટેબલ સાથે સ્ટોરેજ આપ્યું છે. વોશ બેસિન છે, સિંક છે, ટબ છે, બધું જ એઝ ઇટ ઇઝ ફિટિંગ્સ બધું. આ કોમન ટોયલેટ બાથરૂમ છે, બરાબર ને? આ નીચેની સાઈડમાં છે. યસ. પ્લસ તમને એક વોશ એરિયા મળે છે, ડ્રાય એરિયા, જેને આપણે ગુજરાતીમાં ચોકડી કહીએ છીએ. એમાં આપણે સ્લાઇડર આપ્યું છે. કોઈ કન્સ્ટ્રક્શન નથી તો વેન્ટિલેશન તમને સારું મળે. એટલે કંઈ પણ બનાવ્યું હોય તો તમારે વેન્ટિલેશન માટે સારી સુવિધા આપી છે. હવે જે માસ્ટર બેડરૂમ કેવા છે અને એમાં આપણને શું શું સુવિધા મળવાની છે ને ગૌતમભાઈ આપણને વિસ્તારથી જણાવવાના છે. દોસ્તો, ખૂબ સરસ મજાનો આખો પ્રોજેક્ટ છે. જો તમે આ પ્રકારના યુરોપિયન સ્ટાઇલના મકાનો જે છે, વિલા જે છે, એનું સ્વપ્ન અત્યાર સુધી જોતા હતા ને, સ્વપ્ન હવે સાકાર થવાનું છે. ગૌતમભાઈ, એકચ્યુઅલી આપણો પર્પઝ જ એ છે કે એક મિડલ ક્લાસ ફેમિલીને અપર મિડલ ક્લાસ વાળી બધી લાઈફસ્ટાઈલ કેવી રીતના આપીએ એ આપણે કોશિશ આપણી છે. તો આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ. આમાં તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળશે, પ્લસ વેન્ટિલેશન માટે વિન્ડો પણ આપી છે. હવા ઉજાસ ભરપૂર મળશે. ફુલ્લી સ્પેશિયસ વોર્ડરોબ છે અને બેડ પણ જે છે એ સ્ટોરેજ બેડ છે. ફુલ્લી ફર્નિશ લો છો તો આવી રીતના બધી વ્યવસ્થા તમને જે પણ દેખાય છે એઝ ઇટ ઇઝ આવું મળી જશે. અને બંને જે આપણે બેડરૂમ મળે છે, માસ્ટર બેડરૂમ મળે છે. બંને માસ્ટર બેડરૂમ છે. કારણ કે જનરલી આપણે જોતા હોય છે કે બીજી બધી સાઇટ હોય ને, જે એમાં એક માસ્ટર બેડરૂમ હોય. હા, પણ આપણે અહીંયા બંને આપ્યો છે. ચિલ્ડ્રન રૂમ પણ છે એ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે જ આપ્યો છે. અચ્છા. પ્લસ આમાં આપણે બાલ્કની પણ છે. ઓહો, આ સૌથી એક કે ને લક્ઝરી ફીલ આપે. હા, લોકોને અત્યારે એનો વધારે શોખ હોય છે કે બાલ્કની હોવી જોઈએ. શાંતિ માટે બારે બેસો 10-15 મિનિટ તમને મજા આવશે. તમે વ્યૂ પણ જુઓ. પ્લસ એક ખાસિયત છે કે આપણે બે મકાન વચ્ચે જે જગ્યા છે ને એ આપણી મેક્સિમમ હોય છે. એટલે સામેનો જે વિલા છે એનાથી લઈને અહીંયા સુધીનો લગભગ 35 થી 37 ફૂટનો છે. મોટો રોડ છે. ક્યારે પાર્કિંગની કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને પ્લસ ગ્રીનરી તમે જોશો બધા મકાનમાં આપણે પ્લાન્ટેશન્સ આપ્યા છે. એટલે આપણો મેઇન ફોકસ છે એન્વાયરમેન્ટને આપણે ચોખ્ખું રાખીએ અને એક સાદી શુદ્ધ હવા મળે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો દોસ્તો, બે માસ્ટર બેડરૂમ તમને મળી જવાના છે. ઉપરની સાઈડમાં નીચે તમને કોમન હોલ મળશે, સાથે જ કિચન એરિયા જે છે એ મળશે તમને. અને જો તમને ટોયલેટની વાત કરીએ તો ટોયલેટ ટોટલ 3 મળવાના છે. એક નીચે કોમન છે અને આ ઉપરના જે માસ્ટર બેડરૂમ છે બંનેમાં અલગ અલગ કોમન છે, બરાબર ને? આ 2 BHK છે અને 3 BHK કરવું હોય તો હજી ઉપર પરમિશન છે કે તમે એક બેડરૂમ હજી ઉપર બનાવી શકો. છત ઉપર એક બનાવી શકાય. ટેરેસ આપણે પરમિશન છે G+2 ની. આપણે G+1 બનાવીને આપીએ છીએ, ગ્રાઉન્ડ +1. હજી ઉપર એક માળ લેવાની પરમિશન ખરી. એક બેડરૂમ તમે બનાવી શકો. અને આ તો ખાલી મકાન થયું પરેશભાઈ. અહીં તો ઘણી બધી વસ્તુ જોવાની બાકી છે. ખાલી આપણે મકાન આપણે એક એક કરીને બધું જોશું. આપણે ઘણી બધી લક્ઝરિયસ એમિનિટીઝ છે. આ તને ખાલી મકાન બતાવ્યું છે. હવે આપણે ઘણી બધી નવી એમિનિટીઝ છે એ પણ જોશું. પરેશભાઈ, આપ છે આપણે ફ્રન્ટમાં ગઝેબો આપ્યો છે. સિનિયર સિટીઝન બેસી શકે, યોગા કરવું હોય યોગા પોઈન્ટ તરીકે યુઝ કરી શકો. પ્લસ બચ્ચાઓને રમવાની એ બધી ફેસિલિટી આપી છે, તમે જોઈ શકો છો. લોકો બચ્ચાનું ને સિનિયર્સનું કોઈ જોતું જ નથી. ખરેખર એની સામું ધ્યાન નથી દેતું, પણ મેઇન તો એ છે. હા, એ લોકોને આખો દિવસ પસાર કરવો હોય ને બહુ અઘરો છે. મેં જોયું છે કે ગ્રીનરીનું તો ધ્યાન છે જ. જ્યાં તમે જોશો ત્યાં અલગ અલગ પૌધા વાવેલા છે, તમે પ્લાન્ટ છે, ઘણા બધા છે. આ ઉપરાંત ઝાડવા પણ છે. પ્લસ આ સ્કેટિંગ રિંગ છે. સ્કેટિંગ કરી શકે બચ્ચા લોકો. તમારા બાળકોને જો સ્કેટિંગમાં રસ હોય અથવા તો તમે એવું ઈચ્છતા હોય કે બાળકો સ્કેટિંગ કરે તો એની પણ તમને સુવિધા મળી જવાની છે. પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ મંદિર. તમે મંદિરને જો તમને લાગશે કે આ સ્પેશિયલ કોઈક મોટું મંદિર હોય ને એ હિસાબે આપણે ડેવલપ કર્યું છે. એક તમને પર્સનલ કહી શકાય એ પ્રકારનું મંદિર પણ મળી જવાનું છે. યસ, આ મંદિર છે.
બેસવાની સુવિધા છે, ભજન કીર્તન કઈ કરવા હોય કરી શકો, અને પ્લસ સાથે સાથે આપણે રમવા માટે વોલીબોલ કોર્ટ છે અને અચ્છા આ બાજુ છે એમ ને? યસ, ક્રિકેટની પિચ પણ આપી છે. વાહ ભાઈ વાહ. પ્લસ ફરતું આખું જોગિંગ ટ્રેક છે, એટલે હેલ્થ માટે બી થોડું આપણે બરાબર છે. ધ્યાન રાખ્યું છે. આખા પ્રોજેક્ટમાં આઉટડોર એમ્યુનિટીઝ તો જોરદાર છે, પણ ઇન્ડોર કોઈ એમ્યુનિટીઝ તમે રાખી છે કે નહીં આ પ્રોજેક્ટમાં? ઇન્ડોર એમ્યુનિટીઝ માટે આખો ક્લબ હાઉસ છે, અને એ પણ આખો રોમન થીમમાં આખો ક્લબ હાઉસ બનાવેલો છે. વાહ. ચાલો હું તમને એક એક એમ્યુનિટીઝ સાથે બતાવતો જાઉં. ફ્રન્ટમાં આખો રિસેપ્શન એરિયા છે. અચ્છા, આ તો કોઈ 5 સ્ટાર હોટલનો રિસેપ્શન એરિયા હોય એવો છે ને ભાઈ? યસ, બહારથી કોઈ આવે તો અહીંયા રેસ્ટ કરી શકે. આ આપણો બેન્ક્વેટ હોલ છે. નાનો મોટો પ્રસંગ કરવો હોય 100-150 માણસનું તો અહીંયા કરી શકાય. વાહ ભાઈ, આ તો મેં કીધું ને તમને કે 5 સ્ટાર હોટલનો જ કોઈ એરિયો આખો હોય કે જ્યાં આપણે પ્રસંગો કરતા હોય છે કે જમણવાર ચાલતો એવું લાગે છે. ઉપર જોઉં છું તો લખેલું છે આ રોમન સિનેમા. તો ખાલી લખવા પૂરતું છે કે સિનેમા છે? આ આખો થિયેટર છે, આપણે લોકોના રહેવા માટે બનાવ્યો છે. મને લાગે તમે કઈ બાકી રાખવું નથી હવે. આ આખું ડોલ્બી સરાઉન્ડ સાઉન્ડ છે, જે તમને પીવીઆર આઇનોક્સમાં મળે ને એના કરતા એ જ સેમ ફીલ આવશે. તમે તો યાર એવી ગોઠવણ કરી છે કે માણસને બહાર કે જવું જ ના પડે. એક પણ વસ્તુ માટે લોકોને અને આજે કેવું છે કે ઘરે રહેતા હોય તો આપણા થિયેટર દૂર હોય, કેટલા વાગે આવશે, ક્યારે આવશે, સેફટી શું છે શું નહીં, આ તો ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો અહીંયા. અને આ કેટલી ક્ષમતા આ 41 સીટનું થિયેટર છે. 41. અરે ગૌતમભાઈ, ક્યાં યાર મને મૂકીને ક્યાં આ શું કરો છો તમે? અરે આ આપણા દર્શકોને બતાવવા માટે કે આપણે ઇન્ડોર ગેમ્સ પણ આપી છે, ટેબલ ટેનિસ છે, પૂલ છે. વાહ ભાઈ વાહ. આમ કે લક્ઝરી ફીલ. મને તો પેલું તિરંગા પિક્ચર યાદ આવી ગયું, પેલા રાજકુમાર એક આ રમતો હોય છે ખબર, આ પ્રકારના જ હોલમાં તમે આખું પિક્ચરનો સીન ક્રિએટ કરી દીધો ને ભાઈ. યસ, આપણે કેરમ છે, વાહ, સ્નૂકર છે, મતલબ કે ઇન્ડોર ગેમ્સ પણ ભરીને તમે આપી દીધી છે. યસ, એક પણ વસ્તુ બાકી નથી રાખી આપણે ઓહો લક્ઝરી માટે. અને હવે આપણે જોશું એ જીમ જોશું. જો આ છે આપણું જીમ. આ આપણે જીમ છે. અરે ભાઈ, આ તો આ મોંઘી પેલી ફી ભરીને જતા હોય એવું જીમ આપી દીધું છે ને તમે? યસ. પ્લસ તમને અહીંયાથી એક સરસ વસ્તુ બતાવું, પૂલ. આ આપણો સ્વિમિંગ પૂલ, બચ્ચા લોકો માટે અલગ, મોટા લોકો માટે અલગ. વાહ ભાઈ વાહ. આ છે આપણો ડિસ્કોથેક. આ વસ્તુ નવી છે કે તમારે બર્થડે પાર્ટી કઈ હોય કે એવું કઈ હોય તો આપણે અહીંયા ઓહો ભાઈ જમાવડો થાય. તમે તો જાકમ જોડ કરી દીધી છે ને ભાઈ. હે, અહીંયા તમારે કઈક બર્થડે પાર્ટી કે એવું કઈ હોય તો અહીંયા લોકો એન્જોય કરી શકે સિટિંગ સાથે. જાણે ગોવાના કોઈ આપણે ક્લબમાં બેઠા હોય ને ભાઈ એવું જ આવે, એ પ્રકારનો આખો માહોલ છે. તમે અહીંયા બર્થડે પાર્ટી કરો, મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરો, પોતાના બાળકની કોઈ સિદ્ધિઓ જે છે એ મેળવી હોય તો એને તમે સેલિબ્રેટ કરી શકો છો. હજી ઉપર આપણે ગેસ્ટ હાઉસ જોવાનું બાકી છે. કોઈ મહેમાન આવે તો એના માટે આપણે ઉપર ગેસ્ટ હાઉસ પણ છે. વાહ ભાઈ વાહ. જો મહેમાન જો હમારા હોતા હે જાન સે પ્યારા હોતા હે. યસ, તો એમના માટે આ 5 સ્ટાર જેવું રૂમ, અહીંયા એ લોકો રહી શકે, એકોમોડેટ થઈ શકે, ટોયલેટ બાથરૂમ. તો આ મૂળ રૂપે ગેસ્ટ રૂમ છે, બરાબર ને? એમાં પણ એસી છે, ટીવી આપી દીધું છે, બેડ તમને મળશે, અને આમ જો બેકગ્રાઉન્ડ તમે જુઓ, આહા વાહ ભાઈ વાહ. તો મને એવું લાગે છે હું કોઈ ઉદયપુર કે જયપુરના કોઈ મહેલમાં છું. આ પહેલો ગેસ્ટ રૂમ છે. બીજો ગેસ્ટ રૂમ આના કરતા લક્ઝરી છે. લક્ઝરી નું તો હવે બધું હે આખું પરિભાષા બદલી નાખી છે ને. આ બીજો ગેસ્ટ રૂમ છે, એ પણ જોરદાર છે. બેકગ્રાઉન્ડ તમને એવું મળવાનું છે, અને આખો બેડ તમે જુઓ ભાઈ. આવો આપણે આ ગાર્ડન છે, ટેરેસ ગાર્ડન કહેવાય આને. વાહ. અહીંયા પણ કંઈક 50-100 માણસની બર્થડે પાર્ટી કઈ કરવી હોય ને તો આખો ટેરેસ ગાર્ડન છે. ટૂંકમાં આઉટડોરમાં તમારે આમ માન લો કે રાતે ચાંદની રાતમાં આયોજન કરવું હોય. તમને પરેશભાઈ એક વસ્તુ ખાસ બતાવું, તમે અહીંયાથી તમારા વ્યુઅર્સને બતાવો કે આખું સરાઉન્ડિંગ 360 તમે જોશો ને દેખાશે કે કેટલા પ્રોજેક્ટો છે, કેટલા લોકો રહેવા આવી ગયા છે. અને આ સામેનો પ્રોજેક્ટ તો આપણો જ છે ને? યસ, આ આપણો પ્રોજેક્ટ છે. એ આપણે કોરોના વખતે બુકિંગ મૂક્યું હતું, અને એમાં એ 100% સોલ્ડ આઉટ છે. આ તમને મેઇન રોડ છે, એ પણ આરસીસી નો રોડ. જો દોસ્તો, ફેમિલીઝ અહીંયા રહે છે અથવા તો જે રહેવા આવશે તો એમનું એક કન્સર્ન એવું હોય છે કે ભાઈ અમારા બાળકો ભણવા ક્યાં જશે. પરેશભાઈ, આ જે એરિયા છે ને આના સરાઉન્ડિંગમાં આખું એજ્યુકેશન ઝોન છે, બધી ઇન્ટરનેશનલ સ્કૂલો છે. મોડરેટ રેન્જમાં બી તમે જો તો એવું નથી કે બહુ હાઈ એન્ડ સ્કૂલ છે, બંને ટાઈપની સ્કૂલ્સ મળી જશે, ટ્યુશન ક્લાસીસ સાથે બધું જ સરાઉન્ડિંગમાં સારામાં સારું ઇકોસિસ્ટમ તમને મળશે. અને કિરણ હોસ્પિટલ પણ કદાચ અહીંયા કિરણ મેડિકલ કોલેજ, મેડિકલ કોલેજ ગુજરાતની સૌથી મોટી મેડિકલ કોલેજ અહીંયાથી લગભગ 4-5 કિલોમીટર ડિસ્ટન્સમાં છે. અચ્છા. અને એના સાથે કહેવામાં બહુ સારું લાગે કે અક્ષરધામ મંદિર, જે ગાંધીનગર દિલ્હી કરતા પણ મોટું અક્ષરધામ મંદિર બને છે. એટલે અચ્છા, મેં પેલું જે સાંભળેલું છે અહીંયા આપણે બને છે આ વિસ્તારમાં. એશિયાનું સૌથી મોટું અક્ષરધામ મંદિર આપણે અહીંયાથી ખાલી 5.5-6 કિલોમીટરમાં બને છે. એના કારણે ડેવલપમેન્ટ તમે જુઓ ને, દરરોજ કંઈક ને કંઈક નવું ડેવલપ થાય છે. ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું જોઈએ અહીંયા, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કહું કે અહીંયાથી આપણે જહાંગીરપુરા સિટી એરિયો જે કહે ને એ બહુ નજીક છે, અને ત્યાં અહીંયાથી 4 ગણા ભાવ છે. તો એ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આજે એકના આપણે કહે ને દેશી ભાષામાં કે 1/5 થવા જોઈએ તો એને ઇન્વેસ્ટમેન્ટ કેવું કહેવાય. બરાબર.
આજે મુંબઈથી એનઆરઆઈ ક્લાયન્ટ ઘણા બધા અહીંયા મકાન લીધેલા છે, અમદાવાદથી, મુંબઈથી, બરોડાથી, અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા પૈસા પોતાના ઇન્વેસ્ટ કર્યા છે, બરાબર છે. પ્લસ રહેવા પણ આવ્યા છે. મુંબઈનું પબ્લિક તો અહીંયા રહેવા પણ આવે છે. તો મારે તમને પૂછવું કે અત્યારે હાલમાં જે આપણો પ્રોજેક્ટ છે લગભગ 370 જેટલું આપણે જે છે બરાબર, એમાં વિલા પણ આવી ગયા અને કેટલાક શોપ પણ આવી, બરાબર ને? Yes. એમાં હાલમાં ઘણી બધી ફેમિલી પણ રહેવા આવી ગઈ હશે. 100 ઉપર ફેમિલી રહેવા આવી ગઈ છે. પ્લસ સામે આપણો આના કરતા પહેલાનો પ્રોજેક્ટ છે ગૃહમ લક્ઝરિયા, એમાં ઓલમોસ્ટ બધા રહેવા આવી ગયા છે અને 100% સોલ્ડ આઉટ પ્રોજેક્ટ છે. મતલબ કે કોઈને રેડી ટુ મૂવ આવવું જોઈએ અને બધી ફેમિલી છે એટલે એ કોઈ ઇશ્યુ નથી, બરાબર ને? કિંમત વિશે જરા સ્પષ્ટતા કરો કે ભાઈ શું મળવાનું છે, કઈ કિંમતમાં અને કેવું મળવાનું છે? પરેશભાઈ, આપણે જે મકાન હમણાં આપણે જોયું હાલ, જી. મેં તમને બતાવ્યું 2 BHK વાળું, એ આપણે નેકેડ લેશો ફર્નિચર વગરનું તો ખાલી ને ખાલી 25,61,000 માં, એમાં પણ બધા ખર્ચા સાથે. અચ્છા, તમે કેટલો આંકડો બોલો હું તમને કહી દઉં, 25,61,000 બોલો છો તમે? 25,61,000 માં પણ બધા ખર્ચા સાથે, એમાં દસ્તાવેજ, મીટર, જીએસટી, ડેવલપિંગ, 2 વર્ષનું મેન્ટેનન્સ પણ અંદર આવી ગયું. 25,61,000 માં? હા, અને આપણે જેવું જોયું ફુલ્લી ફર્નિશ્ડ એવું જોતું હોય તો 31 લાખમાં. 31 લાખ? 31 લાખમાં ફુલ્લી ફર્નિશ્ડ તમને મળશે. વાહ. જો દોસ્તો ભાઈ, મને એવું લાગતું હતું કે તમે કદાચ મારી પર વિશ્વાસ નહીં કરો. જ્યારે શરૂઆતમાં મેં તમને કીધું હતું ભાઈ કે 1 BHK 2 BHK ના ભાવમાં હું તમને યુરોપિયન વિલા દેખાડીશ. અને એમાં પણ આપણે લોન ખાસ કે 70% તો તમને લોન થઈ જશે. બોલો લ્યો. 20 લાખની તમને લોન કરી આપીશ. અગર નેકેડ જોતું હોય તો 4 થી 5 લાખ ભરો અને મકાન તમારું. જ્યાં યુરોપિયન સ્ટાઇલના વિલા કે જ્યાં એવી તમામ સુવિધાઓ છે કે જે સુવિધાઓના માત્ર તમે સ્વપ્ન જોતા હો છો, પરંતુ હવે તમારા સ્વપ્ન સાકાર થશે, એ પણ માત્ર ને માત્ર 25,61,000 માં. જો તમારે ફર્નિચર સાથેનું જોતું હોય તો એ પણ તમને મળી જશે. વિધાઉટ ફર્નિચર વાળો વિલા તમારે જોતો હોય તો પણ તમને મળી જશે. આ જગ્યાનું એડ્રેસ પ્રોપર, આ જગ્યાનો નંબર મેં સ્ક્રીન ઉપર આપી દીધો છે. જો તમે અહીંયા આવશો તો તમને પણ લાગશે કે હું જે વાત કરી રહ્યો છું, મારા શબ્દો જે છે એ તમને ફળીભૂત થતા નજરે પડશે. તો આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.